સચિન જીઆઈડીસી પોલીસે ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો। સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત ડ્રગ્સ અને ગાંજા સહિતના નશાકારક પદાર્થો વેચનારા સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે સચિનના પાલી ગામમાંથી સ્કૂલ બેગમાં છુપાવીને 4 કિલો ગાંજો લઈ જતા ઓરિસ્સીવાસીને પોલીસે ઝડપી પાડ્યો છે। સચિન જીઆઈડીસી પોલીસે બાતમીના આધારે પાલી ગામ નીલકંઠ હાઇટ્સ પાસે વોચ ગોઠવી હતી। દરમિયાનમાં ત્યાંથી પસાર થતા દીપક ચિરંજીવી જૈનને અટકાવીને તેની પાસેથી સ્કૂલ બેગની તપાસ કરતા અંદરથી ₹40,000નો 4 કિલો ગાંજો મળ્યો હતો। પોલીસે ગાંજા સાથે 46,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પૂછપરછમાં દીપકે આ ગાંજો તે ઓડિશાથી શંકર પાસેથી લાવ્યો હોવાનું અને છૂટકમાં વેચતો હોવાની કબૂલાત કરી હતી। પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને દીપકની ધરપકડ કરી, જ્યારે શંકરને વોન્ટેડ જાહેર કર્યો હતો।